સુરત એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે. સુરત એસઓજી પોલીસે ગુજરાતમાં સૌપ્રથમ ભાગ 5,85,00,000નું કોબરાનું ઝેર સાથે 7 લોકોને ઝડપી લીધા છે. અંદાજે 6.5 મિલીલીટર કોબરા વેનોમ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત 5,85,00,000 રૂપિયા થાય. એસઓજી પોલીસે ધરપકડ કરેલા 7 આરોપીઓ પૈકી સુરતના 2, વડોદરાના 5 શખ્સોનો સમાવેશ થાય છે, જેમાં 67 વર્ષીય મનસુખ ધનૈયા, 60 વર્ષીય ચીમન બુવા, સમીર પંચાલ, પ્રવીણ શાહ, કેતન શાહ, મકરંદ કુલકર્ણી અને 40 વર્ષીય પ્રશાંત શાહનો સામેલ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝેર અમદાવાદમાં રહેતા એક સોની પાસેથી લેવામાં આવ્યું હતું. લસકાણા અને સાથાણા વિસ્તારમાં કિંમતી ઝેરનો વેચાણ માટે નેટવર્ક ફેલાવી રહ્યા હતા. પોલીસે સતર્કતાથી તેઓને ઝડપી લીધા છે. એવું કહેવાય છે કે આ ઝેર રેવ પાર્ટી માટે લેવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થતાં વન્યજીવ સુરક્ષાને ગેરકાયદેસર ડ્રગ્સ નેટવર્ક અંગે ગંભીર સવાલો ઊભા પણ થયા છે. સુરત એસઓજીની ટીમે બાતમીના આધારે છાપો મારી આંતરરાષ્ટ્રીય બજારની કિંમત પ્રમાણે 90 લાખ રૂપિયા તેમાં 6.5 મિલી ઝેરના જથ્થાને જપ્ત કર્યો છે. વડોદરા 4, સુરતના 3 ખતરનાક ખેલ ખેલી રહ્યા હતા. આ કરોડોના કારોબારની કડીઓ અમદાવાદથી સુરત સુધી જોડાયેલ છે અને આ અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને ઝેર વેચવા આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,